गौरव ने आगळ लई जईने राम लल्ला ने 22મી अयोध्या ની અંદર एक घटना कही मारे मारी बात पूरी करी। देशना इतिहासમાં બ્રિટિશરો ગયા પછી આપણી નૌસેનાની અંદર બ્રિટિશરોના સેનામાં જે નિશાન હાલતું હતું એનું હેલ્યું। બ્રિટિશરોની સેનામાં બ્રિટિશ ફૌજનું જે સિમ્બોલ હતું એ આપણી નૌસેનાનું સિમ્બોલ મોદી સાહેબ ઉડી રહ્યું। નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિક્રાંતને ભારતના નૌકાદળની અંદર જોડ્યું। તે દિવસે નરેન્દ્રભાઈએ ચિહ્નને ભૂમી નાખ્યું અને એની જગ્યાએ જે ચિહ્ન લગાડ્યું, હું આ ટંકારા પડદરીની કાર્યાલયના શુભારંભ પ્રસંગે તમારી વચ્ચે ગરિમાપૂર્ણ કહેવા માંગુ છું, છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં જે હતું એ ચિહ્નને લગાડ્યું। હું બોલાવીશ એક વખત, જય શિવાજી, આપ કહેજો જય ભવાની। જય શિવાજી, જય શિવાજી, જય ભવાની। કલ્પના તો કરો, આઝાદીના 75 વર્ષ પછી આ રાષ્ટ્રની ગરિમાને આ રીતે પ્રસ્થાપિત કરવાનું કામ જ્યારે દેશના વડાપ્રધાન કરી રહ્યા હોય ત્યારે મારે આપ સૌની વચ્ચે આજે અમારા રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેટ કેસરી દેવસિંહજીએ આપણને ઘણી બધી વિગતોની સાથે અપીલ કરી। આ મંચની ઉપર આ વિસ્તારના ક્ષત્રિય આગેવાનોએ મંચ ઉપર બેસી અને પોતાનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારે જાહેર કર્યું છે ત્યારે હું ક્ષત્રિય સમાજને વિનમ્ર અપીલ કરવાના મતનો છું કે દેશની અંદર આ પ્રકારનું શાસન જ્યારે નરેન્દ્રભાઈના રાજમાં ચાલતું હોય ત્યારે નાની મોટી વાતને દરગુજર કરીને મેં અગાઉ પણ સમાજની વચ્ચે જઈને જે વિષયો મૂકેલા છે આપ બધા જાણો છો। પુનશ્ચ ફરીથી હું અપીલ કરું છું કે રાષ્ટ્રના આ પ્રવાહમાં મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે ને સમર્થ ભારત બનાવવા માટે આપ સૌ પણ સાથે જોડાય એવી અપીલ સાથે આપ સૌએ જે પ્રકારે આજે અહીંયા મોરબી ટંકારા પડદરી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તાઓ તરીકે અમારી આ કાર્યાલયના શુભારંભને વિજય રેલીના સ્વરૂપમાં બદલી નાખવા જેવું ભગીરથ